નમસ્કાર દર્શક મિત્રો, સરદાર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું જાનવી જાડેજા। સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। પૂર્વ કચ્છ એસઓજીએ ઝડપ્યા બોગસ આર્મીમેન, બજાવતા હતા સંવેદનશીલ વિસ્તારોમાં ફરજ। વ્યાજખોરોના દબાણથી ફરી એક યુવાધન થયું બરબાદ, કડક તપાસ જરૂરી। ગાંધીધામમાં મધર ટેરેસા ફાઉન્ડેશન કરે છે ગરીબોની સેવા, તમે પણ કરી શકો છો માત્ર 30 રૂપિયામાં સેવા। તો નાની ચિરઈ ગામે હિન્દુ મુસ્લિમ બિરાદરોએ ઉજવ્યો મોટા પીરનો મેળો। પૂર્વ કચ્છ એસઓજીએ ગાંધીધામ ખાતે બોગસ આર્મીમેન માટેની ખોટી ડિસ્ચાર્જ બુક બનાવી સંવેદનશીલ વિસ્તારોમાં ગાર્ડની નોકરી અપાવ્યાનું કૌભાંડ ઝડપી લેતા ચકચાર મચી ગયો છે। હજી પણ ઊંડી તપાસ જરૂરી છે, જોઈએ રિપોર્ટ। પૂર્વ કચ્છ એસઓજીએ ગાંધીધામમાં ચાલતા કૌભાંડનો કર્યો પર્દાફાશ। સંવેદનશીલ એકમોમાં ગાર્ડ તરીકે નોકરી કરતા 12 બોગસ આર્મીમેન ઝડપાયા। બે ભેજાબાજે રાજસ્થાનમાં ખોટી ડિસ્ચાર્જ બુક બનાવી હોવાની વિગતો આવી બહાર। ગાંધીધામ સંકુલમાં આવેલા અતિ સંવેદનશીલ એકમો પર નિવૃત્ત આર્મીમેનની ખોટી ડિસ્ચાર્જ બુકો બનાવી નકલી આર્મીમેનના નામે સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા બે ભેજાબાજ સહિત પૂર્વ કચ્છ એસઓજીએ ગાંધીધામમાંથી નકલી આર્મીમેનનું રેકેટ ઝડપી પાડતા સુરક્ષા તંત્રમાં હડકંપ મચી જવા પામ્યો છે। પૂર્વ કચ્છ એસપી બારોટના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ એસઓજીના ઇન્ચાર્જ પીઆઈ ધુલિયાએ ટીમ સાથે બાતમીના આધારે મધ્યરાત્રિએ ગાંધીધામના મચ્છુનગરમાં છાપો મારવામાં આવ્યો હતો, જેમાં તિલારામ ખેતારામ જાટ, સતીશ હરદમસિંહ ચૌધરી બંનેને ધરબોચી લેવામાં આવ્યા હતા। બંને આરોપીઓ રાજસ્થાનની નિવૃત્ત આર્મીમેનની બોગસ ડિસ્ચાર્જ બુક બનાવી નકલી આર્મીમેન બનાવી પરપ્રાંતિયોને ગાર્ડ તરીકે નોકરી રખાવવામાં આવતા હતા। આ બાબતે એસઓજી પીઆઈ ધુલિયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે આજરોજ પૂર્વ કચ્છ એસઓજીને એ પ્રકારની બાતમી હતી કે એક્સ સર્વિસમેનના બોગસ ડિસ્ચાર્જ બુકો બનાવી અને નોકરી કરાવે છે, એવા પ્રકારના બે ઇસમો આ પ્રકારની ડિસ્ચાર્જ બુકો બનાવી આપે છે। એ બાતમી આધારે બે ઇસમોને અમે પકડેલા, જેમાં એક તિલારામ ખેતારામ જાટ અને બીજો સતીશ હલદારસિંહ જાટ, આ બંનેને અમે મચ્છુનગર ગાંધીધામથી પકડેલા અને એમને સર્ચ કરતા એમની જોડેથી અલગ અલગ ડિસ્ચાર્જ બુકો મળી આવેલી, તેમજ અન્ય 10 ઇસમોને જેમણે એમને ડિસ્ચાર્જ બુકો બનાવી આપેલી, જે અલગ અલગ કંપનીઓમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા, એમને પણ અત્રે ધરપકડ કરવામાં આવે છે અને આઈપીસી મુજબ એમાં એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવે છે। આઈપીસી 420, 465, 468, 471, 120B, આઈપીસી 140 વગેરે કલમો લગાવવામાં આવે છે। હા, તપાસમાં આગળ જતા અન્ય ઇસમોમાં પણ નામ ખુલશે, એ તપાસનો વિષય છે। પકડાયેલા બોગસ આર્મીમેનો ગાંધીધામના અતિ સંવેદનશીલ વિસ્તારોમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા હતા, જે ખરેખર ખતરનાક કહી શકાય। ત્યારે આ બનાવમાં પોલીસે હજુ પણ ઊંડાણભરી તપાસ કરી તમામ આરોપીઓ અને મુખ્ય ભેજાઓને ઝડપી લઈ કડક સજા કરવી જોઈએ। ભરત મહેશ્વરી સાથે પૃથ્વી જાડેજા, સરદાર સંદેશ ન્યૂઝ, ગાંધીધામ। વ્યાજખોરોના ચુંગલમાં ફસાયેલા ભુજના યુવાને ફિનાઇલ પી પોતાની જિંદગી ટૂંકાવવાનો કર્યો પ્રયાસ। સમાજમાં વધી ગયેલી વ્યાજખોરી સમાજ માટે છે લાલ બત્તી સમાન, જોઈએ રિપોર્ટ। વ્યાજખોરોના ભરડાથી ફરી વધુ એક યુવા જિંદગી બરબાદ। વ્યાજકવાદ સમાજ માટે લાલ બત્તી સમાન। ગઈકાલે ભુજના જ્યેષ્ઠાનગર ખાતે રહેતા 22 વર્ષના યુવાન રોહન રાજગોરે ફિનાઇલની ગોળી ખાઈ પોતાની જિંદગી વ્યાજખોરોના ત્રાસથી ટૂંકાવી નાખવાનો પ્રયાસ કર્યો હતો। વ્યાજખોરો આપતા હતા મારવાની ધમકી, વ્યાજખોરો ઘરે આવી આપતા હતા ધમકી। 22 વર્ષીય યુવાન રોહનને જરૂરિયાતના સમયે
રૂપિયા મજબૂરીમાં વ્યાજે લેવા પડ્યા હતા, પરંતુ વ્યાજ ચૂકવવામાં વહેલું મોડું થતા વ્યાજખોરો દ્વારા વારંવાર મારી નાખવાની ધમકીઓ આપતા હતા. એકવાર તો રોહન ઘરેથી ભાગી પણ ચૂક્યો છે, પરંતુ તેમ છતાં વ્યાજખોરોએ પોતાની દાદાગીરી ચાલુ રાખતા અંતે આ યુવાને કંટાળી ફિનાઇલની ગોળી ખાઈ પોતાની જિંદગી ટૂંકાવી નાખવાની કોશિશ કરી હતી. સાંભળીએ રોહનના પિતાની વાત. હા, શું નામ છે તમારું? મહેશભાઈ. હા, કયા વિસ્તારમાં રહો છો તમે? જયષ્ઠાનગર. શું બનાવ બન્યો? અમારો છોકરો ફિનાઇલ પી ગયો એ, ગોળી ખાઈ ગયો એ, વ્યાજોના ત્રાસથી, વ્યાજવાળાઓના ત્રાસથી. અચ્છા, શું ધમકીઓ આપતી હતી તમને? ધમકી અમને મારવાની આવતી હતી, પકડો, હા, મૂકી દો. હા, મારવાની આવતી હતી, અમને તમારા છોકરાને મારી નાખશું. અને અત્યારે તમારી શું પરિસ્થિતિ છે અને તમે આ વ્યાજના ચક્રમાંથી કઈ રીતના? અમારી પરિસ્થિતિ દેવાની હતી જ નહીં, હા, અમને રોજ ધમકીઓ આપતી હતી. શું અપેક્ષા છે તમારી હવે કાયદા પાસે? કાયદાની રીતે કામ કરશે ને. કઈ જાતનું દબાણ કરવામાં? દબાણ એટલે અમને ઘરે આવતા હતા, કેટલી વખત આ વસ્તુ થઈ? ઘરે 2 વખત આવ્યા હતા. ઘરે આવીને હજી પેલા નીચે બનાવ બન્યો છે, કોઈ દી ઘાત ધમકી કે મારવા માટે પ્રયાસ કરેલો છે? એટલે પ્રેસ તો કરેલો જ છે ને અમને. એની પેલા પણ તમને કોઈને જાણ કરેલી? જાણ ગુમ થયો તો ત્યારે કરી હતી ને અમે. છોકરો ગુમ થઈ ગયો તો એની ફરિયાદ કરી હતી અમે. આજે વ્યાજનો ધંધો કરતા વ્યાજખોરો દ્વારા ઊંચું વ્યાજ વસૂલવામાં આવે છે અને મજબૂરીનો લાભ લઈ લોકોને વ્યાજના ભરડામાં ફસાવવામાં આવે છે અને આવા મજબૂર લોકો છેવટે પોતાની જિંદગીથી કંટાળી જતા હોય છે. ત્યારે આ દિશામાં સખત કાર્યવાહી થાય તે જરૂરી છે. ભરત મહેશ્વરી સાથે પૃથ્વી જાડેજા, સરદાર સંદેશ ન્યૂઝ, ભુજ. ગાંધીધામનું મધર ટેરેસા ફાઉન્ડેશન નિરાધાર લોકોની કરે છે સેવા, તો મજબૂરીમાં અભ્યાસ ન કરી શકતા વિદ્યાર્થીઓને ભણાવે પણ છે. ત્યારે તમે પણ મહિને માત્ર ₹30 ભરીને સેવામાં બની શકો છો ભાગીદાર. અતિશય વસ્તી વધારો, બેરોજગારીના વધતા જતા પ્રમાણના કારણે આજે અનેક પરિવારો પાસે નથી રહેવા માટે ઘર, નથી ખાવા માટે અન્ન. ત્યારે પોતાના બાળકોને ભણાવવાનું પણ કઈ રીતે વિચારી શકે? ત્યારે જરૂર છે સેવાના ભેટધારી મધર ટેરેસાની જેમ આજે પણ આવા પરિવાર સુધી સેવા પહોંચે. ત્યારે ગાંધીધામને પોતાની કર્મભૂમિ બનાવનાર કે નાગેશ્વર રાવ કિરણને નાનપણથી જ આવા પરિવારોની સેવા કરવાની પ્રબળ ઈચ્છા હતી અને એટલે જ આજે તેઓની પોતાની સેવા બખૂબી નિભાવી રહ્યા છે. સાંભળીએ કિરણભાઈ પાસેથી कई रीते थई प्रेरणा गरीब लोगों की सेवा करवानी। MTYF के नाम से हम पिछले 3 साल से ये सेवा का काम कर रहे जी। बचपन से देखता था मेरे को ब्लड रिलेशन में है कुछ सेवा करने के, हेल्प करने के लिए, मगर मेरा जो हेल्प करने का नेचर है वो मेरे से लिमिट हो जाता था कि अगर समझो जो मेरा 10,000 15,000 पगार है तो मैं 15,000 तो मैं पूरा दे नहीं सकता हूँ। मैं ऐसा सोचता कि कुछ करना है, इसके बारे में एक वो फाउंडेशन जैसा कुछ करने के लिए मैं विचार करने के बाद मेरे को आइडिया आता नहीं, इसके लिए आप उनको सपोर्ट लेना बहुत ज़रूरी है। तो ऐसा नाम रखेगा तो यूजफुल होगा कि उनको हेल्प करने ले जाइए। मेरे को अभी तक मेरा मन में एक ही आया था जी कि मदर टेरेसा शी इज़ वन ऑफ द बेस्ट सोशल सर्विस पर्सन। उनका जैसा सेवा नहीं कर सकते बट एटलीस्ट हमारा लाइफ में 1% करेगा तभी हमारा लाइफ धन्य समझते हैं जी। निराधार लोकोने जमवानुं पहोंचाडी તેમના પેટનો ખાડો પૂરે છે તો મેડિકલ સેવાની જરૂરિયાત હોય તેને મેડિકલની સેવા પણ અપાવે છે। સાંભળીએ કિરણભાઈની લાગણી। गरीबों को और वृद्ध को जो रोड पे बिना कुछ आधार के बिना जो रहते हैं पीपल उनको हेल्प करते हैं, और पुअर स्टूडेंट्स को, ओल्ड एज पीपल को, और जो बच्चे छोटे छोटे बच्चे जो उनका हेल्थ का जो प्रॉब्लम होते हैं उनका मेडिसिन का ट्रीटमेंट के लिए हम हेल्प करते हैं। तो जे बाळको परिस्थितिनी मजबूरीथी अभ्यासथी वंचित रही जता होय तेनी फी भरी तेने अभ्यास पण करावे छे। सांभळीए किरणभाईनी वात। जो स्टूडेंट्स जो होते हैं जी, अगर सचमुच उनका फैमिली का बैकग्राउंड वेरी लो रेंज है तो हम उनको क्या करते हैं जी, पहले उनको स्कूल के प्रिंसिपल से हम बात कर लेते हैं जी, जो इनका फीस का कितना ज़रूरत है, और उनको फीस में से हम प्रिंसिपल को रिक्वेस्ट करके कुछ कंसेशन करवाते हैं।
अगर समझिए फॉर एग्जांपल 5000 रुपीज़ उसका फीस है, तो हम प्रिंसिपल से बात करने के बाद वो 1000 या 1500 जो भी कम करते हैं, उसके बाद रिमाइनिंग जो बचता है अमाउंट 4000 या 3500, उसमें से हम आधा ही पैसे भरते हैं जी। और स्टूडेंट के ऊपर हम टारगेट रखते हैं कि ये एग्जाम अभी जो एग्जाम आ रहे हैं उस एग्जाम में उसका रिजल्ट या उसका मेहनत अच्छी रहेंगे तो बाकी का फीस भरने के लिए हम तैयार हैं। क्योंकि अगर पूरा पैसा हम भर दिए समझो जी, तो वो स्टूडेंट रेस्पॉन्सिबिलिटी फील नहीं होंगे जी। उसके लिए हम आधा पेमेंट के हिसाब से हम उसको हेल्प करते हैं जी। तो તમે પણ મહિને 30 રૂપિયા ભરી આ નિરાધાર લોકોની સેવા કરી શકો છો। સાંભળીએ કિરણભાઈની અપીલ। जी मैं ये जो डोनेशन जी छोटे आदमी से लेके बड़े आदमी तक हर एक को यूजफुल जैसा पे करने जैसा है, मैंने उनको हाँ हम ये डोनेशन दे सकते हैं उतने तक का मैंने सोच के एक विचार किया था जी। एक दिन का 1 रुपये के हिसाब से महीना में 30 रुपीज़ ही कलेक्ट करता हूँ जी मैं। और मेरे सर्किल में जितने जो फ्रेंड्स हैं उन फ्रेंड्स को मैं इन समझाता हूँ कि मैं ऐसा सेवा कर रहा हूँ और इस सेवा के लिए मेरे को थोड़े से फंड का ज़रूरत है। क्या आपको अगर इच्छा लगेगा तो ये महीना में 30 रुपीज़ का रिसिप्ट देता हूँ मैं, मेरे को 30 रुपीज़ पे करने के लिए मैं उनको प्रार्थना करता हूँ जी, विनती करता हूँ। उन्होंने जो 30 रुपीज़ ऐसे देते हैं, आज तक मेरे पास 125 मेंबर्स तक डोनर है जी। उन हर महीना जो पैसे दे रहे हैं उस पैसे से हम इन ऐसी सेवा करने के लिए तैयार करते हैं जी। और जो 30 रुपये जो है जी बड़े अमाउंट भी नहीं है, और 30 रुपये जो है जी आसानी से हर एक भी देने के लिए मना भी नहीं करे जी अभी तक। મિત્રો, કબીર સાહેબ, દાદા મેકરણ, જલારામ બાપા જેવા દરેક સંત ફકીરો આ નિરાધારોની સેવાની શીખ આપી ગયા છે અને કહી ગયા છે કે માનવ સેવા જ સાચો ધર્મ છે। ત્યારે આજના સમયે આપણે સૌ આ માર્ગે ચાલી અનેક નિરાધારનો આધાર બનીએ, તે જ અપીલ સરદાર સંદેશ ન્યૂઝ પરિવાર કરે છે। દર્શક મિત્રો, મળીએ નાનકડા વિરામ બાદ। દર્શકો મિત્રો નમસ્કાર, હું કાલુભાઈ ભાનુશાલી, મેનેજિંગ તંત્રી, સરદાર સંદેશ ન્યૂઝ ચેનલ અને ન્યૂઝપેપર। ગાયો પર થતા અત્યાચાર અટકાવવા માટે સરદાર સંદેશ ડેલી ન્યૂઝ ચેનલ પર અહેવાલ પ્રસિદ્ધ કરી લોકોને જાગૃતિ કાર્ય કરવામાં આવી રહ્યું છે। ત્યારે કચ્છભરની નગરપાલિકા અને ગૌપ્રેમી જનતાઓને સંસ્થાઓને અમારી સાથે જોડાવા અપીલ છે, જેથી આપણે વધુથી વધુ ગૌવંશ બચાવી શકીએ એવી મારી નમ્ર આપને અપીલ છે। જય ભારત, જય હિન્દ, જય ગૌ માતા। है हिंद देश के लोगों, मेरी सुन लो दर्द कहानी। क्यों दया धर्म बिसराया, क्यों दुनिया हुई पराई। है हिंद देश के लोगों, मेरी सुन लो दर्द कहानी। क्यों दया धर्म बिसराया, क्यों दुनिया हुई पराई। मानव को दूध पिलाया, मैं वो माता कहलाई। क्या है अपराध हमारा, क्या है अपराध हमारा। मेरे वंश की करे कटाई, कहाँ सोई है मानवता। क्यों निर्दयता अपनाई, क्यों दया धर्म बिसराया, क्यों दुनिया हुई पराई। ले जाकर कसाई खाने, चाबुक से पीटी जाती। उस उबले जल को तन पर, उस उबले जल को तन पर मैं सहन नहीं कर पाती। जब यंत्र मौत का आता, मैं हाय हाय चिल्लाती। क्यों दया धर्म बिसराया, क्यों दुनिया हुई पराई। इस समदर्शी संसार में सब जीव है जीना चाहते। भारत के
बिना जुर्म हमें है कटाते, क्यों दया धर्म बिसराया, क्यों दुनिया हुई पराई। मैं माँ बन दूध पिलाती, तुम माँ का मांस बिकाते, लोभी और भोगी मिलके दुष्ट दानव राज चलाते। मेरा वंश बड़ा उपकारी, मेरा वंश बड़ा उपकारी, दे मौत क्यों मारे जाते। मेरा वंश बड़ा उपकारी, दे मौत क्यों मारे जाते। मैं फर्ज निभाऊं माँ का, मैं फर्ज निभाऊं माँ का, मेरी जग ने प्रीत न जानी। हत्या गौवंश की रोको, रहने दो वंश निशानी, क्यों दया धर्म बिसराया, क्यों दुनिया हुई पराई। ऐ हिंद देश के लोगों, मेरी सुन लो दर्द कहानी, क्यों दया धर्म बिसराया, क्यों दुनिया हुई पराई। ऐ हिंद देश के लोगों, मेरी सुन लो दर्द कहानी, क्यों दया धर्म बिसराया, क्यों दुनिया हुई पराई, क्यों दुनिया हुई पराई। સંત સેવા અને જાગૃતિના સૂત્રને લઈને હવે સરદાર સંદેશ સમગ્ર કચ્છમાં પ્રિન્ટ મીડિયામાં પણ અમારી ન્યૂઝ ચેનલ સરદાર સંદેશને તમારો મળેલો પ્રતિસાદ અને આપ સૌની માંગ તેમજ સહકાર અમને કચ્છમાં પ્રિન્ટ મીડિયાના જગતમાં પણ પગરવ મૂકવા પ્રેરણા આપી છે. કચ્છના પ્રશ્નોને વાચા આપવા માટે હવે ટીવી ચેનલ બાદ અખબાર ક્ષેત્રે પણ અમો સરદાર સંદેશના માધ્યમથી તત્પર છીએ. આશા છે આપ અમને વધાવશો. કચ્છના પ્રશ્નોને વાચા આપવા માટે સવારનું પૂર્ણ કદનું રંગીન અખબાર સરદાર સંદેશ જે હવે તમારા હાથમાં છે. પ્રજા અવાજનો બુલંદ પડકાર એટલે લોકોનું અને જનતા માટેનું સરદાર સંદેશ અખબાર. मैनेजिंग एडिटर अशोक भाई जेठवाणी. चल कल मूवी का प्लान करते हैं एंड देन डिनर लेके ही लौटेंगे. क्या बात है, आजकल तुम्हारे पास बहुत फ्री टाइम है. काम वाली जो रख ली है मैंने, सारा काम यही कर लेती है. सुन ना, इसे मेरे घर पे भी भेज देगी? हाँ हाँ बिल्कुल. ए लड़की, कल यहाँ आने से पहले सपना आंटी के घर हो आना. वो लड़की आई क्या? वो तो आके चली गई. कहाँ? वहीं जहाँ उसे जाना चाहिए. વિરામ બાદ ફરીથી સરદાર સંદેશ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. શાનદાર જુલુસ સાથે ચાદર પોસી કવાલીના કાર્યક્રમ સાથે નાની ચિરઈ ખાતે પરંપરાગત રીતે મોટા પીરની મેળાની 2 દિવસીય ઉજવણી કરવામાં આવી હતી. આ મેળામાં બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા.
नवाजता है जो सबको वो दिल नवाज है तू नियाजमंद है सब और बेनियाज है तू जमाने भर के बनाता है सारे बिगड़े काम करीम सारे जमाने का कारसाज है तू। ભચાઉ તાલુકાના નાની ચિરઈ ગામ ખાતે આવેલ મોટા પીરની દરગાહ શરીફ ખાતે 2 દિવસીય મેળાની શાનદાર રીતે ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત હિન્દુ મુસ્લિમ બિરાદરો દ્વારા શાનદાર જુલુસ કાઢી દરગાહ શરીફ પર ચાદર પોશી કરવામાં આવી હતી। રાત્રે કવાલીના કાર્યક્રમમાં કલાકારો કવાલ સલીમ જાવેદ અને તમન્ના બાનુએ સૌને ડોલાવ્યા હતા। આ મેળાને સરપંચ લક્ષ્મણ તેજા આહિર, ગોવિંદ સામંત ચાવડા, ઘેલાદાના ચાવડા, ભાગુભા જાડેજા, તખુભા જાડેજા વગેરે મહાનુભાવોએ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી। તો નાની ચિરઈના મુસ્લિમ જમાતના આગેવાનોએ મુસા નૂર મહમદ, હાજી હારૂન કુરેજા, આમર હુસેન, ભજ્જુ પટેલ, ગફૂર અયુબ ત્રાયા, મીર મહમદ, મિયાજી, સાલેમ મહમદ કુરેજા, હાસમ વીરા કુરેજા, અનવર અયુબ ત્રાયાએ વ્યવસ્થા સંભાળી હતી। ગુજરાતભરમાંથી આ મેળામાં લોકો દીદાર કરવા પહોંચ્યા હતા। ગફૂર ત્રાયા, સરદાર સંદેશ ન્યૂઝ, નાની ચિરઈ। આદિપુરની ખાનગી શાળા ડીએવી પબ્લિક સ્કૂલ સામે વાલીઓએ કરેલી ફરિયાદ બાદ કચ્છ કલેક્ટરે જિલ્લા શિક્ષણ અધિકારીને કર્યો તપાસનો આદેશ। જોઈએ રિપોર્ટ। આદિપુરની ડીએવી પબ્લિક સ્કૂલમાં સીબીએસઈની માન્યતા ન હોવા છતાં પણ અભ્યાસક્રમ ચલાવી રહ્યા હોવાથી કેટલાક વાલીઓ કલેક્ટરશ્રીને કરાયેલી રજૂઆતો બાદ કલેક્ટરે તપાસનો આદેશ આપ્યો હતો। વાલીઓની ફરિયાદ પ્રમાણે સ્કૂલના સંચાલકો દ્વારા 20% ફીનો વધારો કરાયો છે, જે વાલીઓ ભરવા સક્ષમ નથી। ઉપરાંત શાળા સંચાલકો દ્વારા સીબીએસઈ કોર્સ પ્રમાણે જ વિદ્યાર્થીઓના વેકેશનનો સમયગાળો નક્કી કરાય છે। વાલીઓની રજૂઆત બાદ કલેક્ટર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને તપાસનો આદેશ આપ્યો છે। ભચાઉની વાગડ વેલફેર હોસ્પિટલ ખાતે યોજાયો 50મો મેડિકલ કેમ્પ, જેમાં 103 દર્દીઓએ લીધો લાભ અને 39 દર્દીઓની થઈ મફત શસ્ત્રક્રિયા। જોઈએ રિપોર્ટ। ભચાઉની વાગડ વેલફેર હોસ્પિટલ ખાતે 50મો મેડિકલ કેમ્પ યોજાયો હતો, જેમાં 103 દર્દીઓએ લાભ લીધો હતો અને 39 જેટલી શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી। મોંઘીબેન ગાલા તથા જીવતીબેન ગાલા પરિવારના સહયોગથી યોજાયેલા કેમ્પમાં ગરીબ દર્દીઓના ઓપરેશન મફત કરવામાં આવ્યા હતા। સાંભળીએ ટ્રસ્ટીઓ અને આયોજકોની વાત। ઈશ્વરભાઈ ઓઝા, વાગડ વેલફેર હોસ્પિટલના મેનેજર છું। આજે વાગડ કલા કેન્દ્ર દ્વારા આયોજિત 50મો કેમ્પ છે, જેમાં વાગડ તથા કચ્છના જે જરૂરિયાતમંદ દર્દીઓ છે તેમાં લાભ લીધેલા છે। એમાં સર્જિકલ, યુરોલોજી, પ્લાસ્ટિક સર્જરીના અહીં ઓપરેશન કરવામાં આવેલ છે, જેમાં સર્જિકલના લગભગ 17, યુરોલોજીના 15 અને પ્લાસ્ટિક સર્જરીના 2 એમ ઓપરેશન કરવામાં આવ્યા છે। ઓપરેશન તદ્દન ફ્રીમાં કરવામાં આવ્યા છે। રહેવાનો ઓપરેશનનો ચાર્જ કોઈ પણ જાતનો લેવામાં આવતો નથી। અહીં દૂર દૂરથી વાગડ વેલફેરમાં દર્દીઓ લાભ લે છે। વાગડ, ભચાઉ અને રાપર તાલુકાની આ એક મોટી સંસ્થાની હોસ્પિટલ છે, જેમાં રોડ ટચ હોવાથી એક્સિડન્ટના ખૂબ જ કેસો આવે છે અને તેનો બહોળી સંખ્યામાં લાભ લે છે। વાગડ કલા કેન્દ્ર એ અમારી વાગડ વિભાગની મુંબઈમાં સંસ્થા છે, ખૂબ મોટી સંસ્થા છે। વાગડના વિસાવસર ઉપરાંત સાર્વજનિક બધા માટે બી કાર્યક્રમો કરે છે।
અમારી સ્પોર્ટ્સની એક્ટિવિટી હોય છે, મેડિકલ એક્ટિવિટી, એજ્યુકેશનલ એક્ટિવિટી અને ઘણી બધી એક્ટિવિટી હોય છે. અમે મેડિકલ કેમ્પ કરીએ છીએ, પછી હાર્ટના કેમ્પ કરીએ છીએ, પછી નેચરોપેથી કેમ્પમાં અમારા માટે જાય છે અને ત્યાં મુંબઈમાં બી ઘણી બધી એક્ટિવિટી છે. નારી ઉત્કર્ષ યોજના છે, બધી વગેરે વગેરે છે. આ સંસ્થાને લગભગ 50મું વર્ષ ચાલે છે. આ ગોલ્ડન જ્યુબિલી યર અમારું એપ્રિલ 2016થી ચાલુ થશે અને ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે. અમારું લગભગ 3 કરોડનું વાર્ષિક બજેટ હોય છે, જેમાંથી બધાને મતલબ અમારા સમાજને અને બીજા બધાને રાહત, મતલબ મેડિકલ રાહત, એજ્યુકેશનલ રાહત વગેરે વગેરે ઘણી રાહતો હોય છે. અમે એક બીજી એક સ્કીમ ચલાવી છે, મેડિક્લેમ, જે અમારા સમાજના લગભગ 8,000 વ્યક્તિઓનું રૂપિયા 1 લાખનો મેડિક્લેમ હોય છે. એટલે અમે લગભગ 2 કરોડ રૂપિયાનો પ્રીમિયમ ભરીએ છીએ, મેડિકલ પ્રીમિયમ. એમાંથી 80 લાખ રૂપિયા લગભગ સબસિડી આપીએ છીએ. ઉપરાંતમાં વાગડ કલા કેન્દ્ર હેઠળ એક બીજી સબસિડરી અમારી વાગડ કલા કેન્દ્ર કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી સંસ્થા બી છે, જે ક્રેડિટ સોસાયટી છે, જેમાંથી બિઝનેસ માટે અને હાઉસિંગ માટે લોન અપાય છે. એમાં 28 કરોડની લગભગ 400 જણા પાસે લોન છે. એટલે આવી ઘણી વિવિધ પ્રવૃત્તિઓ કરે છે. અને આ મેડિકલ કેમ્પને સંબંધિત ત્યાં સુધી આ 50 મેડિકલ કેમ્પમાં, આ ગોલ્ડન જ્યુબિલી 50મી કેમ્પ છે, એમાં લગભગ 2,000 ઓપરેશનો શરૂઆતથી કરેલા 8 વર્ષમાં કર્યા છે, જે લગભગ ફ્રી અથવા તો બહુ જ નજીવા દરે, જે મુંબઈમાં જે ખર્ચો થતો એના કરતાં 10% ખર્ચે જ સમજો કે ઓપરેશન કર્યા છે. અને જે લોકોને પરવડતું ન હોય આર્થિક રીતે, એમના ફ્રી બી કરી આપ્યા છે. વાગડ કલા કેન્દ્રના દામજી ચાવલા, ડોક્ટર મનોહર શાહ, લીલાધર ગડા, પ્રવીણ ગડા, લક્ષ્મણસિંહ ગાલા, ઈશ્વર ઓઝા, ધનજી ચાવલા, નારાયણ પ્રજાપતિ તથા તેમની ટીમે સહયોગ આપ્યો હતો. રાજેશ ગોસ્વામી, સરદાર સંદેશ ન્યૂઝ, ભચાઉ. ભચાઉ ખાતે ઢોકાવાડા ફાટક નજીક આવેલા આઈ શ્રી ખોડિયાર માતાજીના મંદિરે પૂરા ભક્તિભાવ સાથે ઉજવાયો પટોત્સવ. જોઈએ રિપોર્ટ. ભચાઉ નજીક આવેલા ઢોકાવાડા ફાટક પાસે આવેલા આઈ ખોડિયાર માતાજીના મંદિરે પૂરા ભક્તિભાવથી પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં સવારે પૂજા અર્ચના, ધ્વજા આરોહણ, આરતી જેવા ધાર્મિક કાર્યક્રમો દ્વારા માતાજીની આરાધના કરવામાં આવી હતી. તો યોજાયેલા મહાપ્રસાદમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભક્તજનોએ લાભ લીધો હતો. રાજેશ ગોસ્વામી, સરદાર સંદેશ ન્યૂઝ, ભચાઉ. આ હતા અત્યાર સુધીના સરદાર સંદેશ ન્યૂઝ ચેનલ સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. તો જાનવીને રજા આપશો. નમસ્કાર.